નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 16 અને 17 ડિસેમ્બરની તાપમાન ફેરફાર થશે અને 22 ડિસેમ્બરની રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે। જાન્યુઆરીમાં પણ રાજ્યના ઠંડા પવનો ફૂંકાશે। અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ભાગોમાં 10-11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેલી છે અને અંબાલાલ પટેલની કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી પણ કરી છે। તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં બંગાળના એક સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે અને 24 ડિસેમ્બરના રોજ અરબ સાગર પર હલચલ જોવા મળી શકે છે અને બંગાળ અને અરબ સાગરના સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે। 16-17 તારીખે પણ વાદળો ઘેરાવાની પણ શક્યતા રહેલી છે। જો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તાપમાન સામાન્યથી નીચું જોવા મળશે તો આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાન કોઈ પણ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। આ સાથે આકાશ સ્પષ્ટ રહેવાની સંભાવના છે, જ્યારે આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહેશે, એટલે કે હાલ। વધુ આગળ વાત કરીએ કે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ગેસ સેવાની પૂરી પાડવા માટે કહેવાય વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે જાહેર કરી હતી કે સરકારને નિર્ણય લીધો છે આગામી કમ્પ્યુટર ઉદ્યોગના સીટ તરીકે કામ કરવા ગ્રામીણ યુવકોને દરેક કાર્ય માટે ઓછામાં ઓછા 20 રૂપિયા મળશે। તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગ્રામીણ નાગરિક અને શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ માહિતી ટેકનોલોજી સેવાઓ જેવી જ સેવાઓ પૂરી પાડવા માટે વિશ્વગ્રામ યોજનાઓ લાગુ કરી છે। આ યોજનાને 7, 12, 8 ના દસ્તાવેજો, આધાર કાર્ડ, ખેડૂતની નોંધણી, ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવા, જન્મ મૃત્યુ પ્રમાણપત્ર આપવા, આવક પ્રમાણપત્રનો આવક અને રેશન કાર્ડના ફેરફારો માટે ફોર્મ ભરવાની જેવી સેવાઓ સમાવેશ થાય છે। આ ઉપરાંત રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં વિવિધ યોજનાઓ માટે ગ્રામીણ કમ્પ્યુટર ઉદ્યોગ સહિતને ડેટા એન્ટ્રી કાર્ય સોંપે છે। સંબંધિત વિભાગો દરેક કાર્ય માટે પ્રતિ યુનિટ કમિશન નક્કી કરેલું હોય છે। વધુ આગળ વાત કરીએ કે ગુજરાતના દરેક ખેડૂત પર 56,000 રૂપિયાનું દેવું। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વાયદાઓના છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે। લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે સરેરાશ 56,000 રૂપિયા જેટલું દેવું છે અને રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14 લાખ કરોડની બેંક લોન લીધી છે। ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળતા જેવી સમસ્યાઓને કારણે ખેડૂતોને દેવામાં ડૂબી રહ્યા છે અને તેવા ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે। વધુ આગળ વાત કરી કે મહિલાઓને વગર વ્યાજે લોન। કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક નવી યોજનાઓ લાવી રહી છે, જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે। આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે। લખપતિ દીદી યોજના એક નવી યોજનાઓ છે, જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે। આ લોન જેવી સંપૂર્ણપણે વ્યાજ મુક્ત હોય છે અને 1 લાખ રૂપિયા લઈને 5 લાખ સુધીની હોઈ શકે છે। જ્યારે મિત્રો આ યોજનાને લાભ લેવા માટે તૈયાર રહો। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 2,000 રૂપિયાનો 22મો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર 4 મહિને આગામી હપ્તો મોકલે છે। 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો, જેને આશરે 9 કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો। તેથી તેના આધારે 22મો હપ્તો ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે। સરકારે સત્તાવાર તારીખે જાહેર કર્યું નથી, છતાં અપેક્ષિત તારીખ છે। હપ્તો મેળવવા માટે ખેડૂતોએ તેમના કેવાયસી, આધાર લિંક અને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ, જેથી હપ્તો જાહેર થવાથી સાથે જ રકમ તેના ખાતામાં સીધી થઈ જાય છે। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ નવી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જી સફળ નામની નવી યોજનાઓ શરૂ કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારની આવક વધારવા અને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનું આયોજન આગામી 5 વર્ષની રાજ્યના 10 જિલ્લાઓમાં 25 તાલુકાના 50,000 રૂપિયા અંત્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે। આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારની આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપશે।
વધુ આગળ વાત કરીએ કે આપના 7 ડિસેમ્બર અમરેલીમાં કિસાન મહોત્સવ યોજાશે. આગામી પાર્ટી 7 ડિસેમ્બર અમરેલીના સિઝન પાર્કમાં ખાતે બપોરે 3 વાગે કિસાન મહાપંચ યોજાશે. ખેડૂતોને ન્યાય અધિકાર માટે આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સાગર રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે. આપના સમગ્ર ગુજરાતના ખેડૂત મુદ્દે મહાપંચ યોજી રહી અમરેલી પછી આ શ્રેણીનો ભાગ લેશે. વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેર કરી છે. ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે. કર્મચારીને અમલ થશે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. અમારે ભાજપને ભાગ નથી, કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી. અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી. અમારે લેવા દેવા છે ખેડૂતના 3 મુદ્દા. પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે. 9 તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે. જેમાં ખેડૂત આગેવાની જશે. તેમાં દેવ માપ ટેકાના ભાવે 200 મણ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અને શું દેવું માફ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો. વધુ મહત્વની આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે 4 લાખ સુધીની સહાય. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર 2026 સહાય મળશે. 4 તબક્કા. 1 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 70,000ની સહાય. 2 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 80,000ની સહાય. પ્લેન પૂર્ણ થયા બાદ 1.5 લાખની સહાય. 100% બાંધકામ પૂર્ણ થાય તો 1 લાખની સહાય. જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને 50 સ્ટેમ્પ પર નોટરીની એન્ટ્રી, આધાર કાર્ડ, કુટુંબ તમારના સભ્યો, બેંક વિગતો, પાસબુક, ચેક, સ્ટેમ્પ. બાંધવા માટે શરતો. પોતાની જમીન અથવા સર્જરિત મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે. મકાનને કાપેલા 30 થી 45 ચોરસ વચ્ચે મકાનમાં 2 રૂમ, રસોડું, શૌચાલય, બાથરૂમ ફરજિયાત રહેશે. વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર. નવું પાવર કનેક્શન. હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં. મોટા શહેરમાં 7 દિવસમાં બદલે 3 દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી પડે છે અને 15 દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે. વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે. વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ. જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમારે આધાર કાર્ડના 10 વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે. એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે. જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ ડ્રોન દીદી યોજના. ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે. આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયાની ખર્ચીને 15,000 મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત 80% અથવા વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવે છે અને દર મહિને 15,000 રૂપિયાની સહાય પણ મળે છે. વધુ આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના શું છે. દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે. આ યોજનાને નામે તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ 115 મહિલાઓને બમણી થઈ જાય છે. તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને 5 લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં 115 મહિના પછી તમારે 10 લાખ સુધી મળી શકે છે. કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃદ્ધિ આધારે ગણવામાં આવે છે. જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં
યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો. છેલ્લે મહત્વની વાત કરી કે પશુપાલકોને 10,800ની સહાય. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ગાય માટે 9,900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે વાર્ષિક 10,800 થાય છે. આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે. આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ. જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય મળી શકે છે.